હાલમાં ડિજિટલ યુગ છે. તાજેતરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ચેટ જીપીટી, ઓપન એઆઈ વગેરે ટેકનોલોજી આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર પણ રાજ્યના ખેડૂતો પણ ડિજિટલ બને તેવું ધ્યેય રાખે છે. ડિજિટલ સેવાનો વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે. સ્માર્ટફોન સહાય યોજના 2026-27 વિશે માહિતી મેળવીશું, જેમાં સ્માર્ટફોન સહાય યોજનાનો લાભ લેવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ, કેવી રીતે લાભ મળે તેની માહિતી મેળવીશું. તો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું સ્માર્ટફોન સહાય યોજનાનો હેતુ શું છે, આ યોજના અને લાભાર્થીની પાત્રતા શું છે, મળવાપાત્ર લાભ શું છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, મોબાઈલ સહાય યોજના હેઠળ ખરીદીના નિયમો શું છે, સ્માર્ટફોન સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું અને વારંવાર પૂછાતા પ્રશ્નો વિશે વાત કરીશું. તો દેશમાં અને ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતોને આઈટી ટેકનોલોજીના ઉપયોગ થકી અવનવી તકનીક અપનાવી રહ્યા છે. આ તકનીક ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડિજિટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાતના ઉપદ્રવોની માહિતી, નવી ખેતી પદ્ધતિઓ તથા ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવી શકે છે. જેના માટે સ્માર્ટફોન ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સ્માર્ટફોન સહાય યોજના બનાવેલ છે. ખેડૂતો પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ દ્વારા ખેતી વિષયક માટે ફોટોગ્રાફ્સ, ઈમેલ, SMS તથા વિડીયોની આપ-લે કરી શકે છે, જેનાથી રાજ્યના ખેડૂતો વધુ માહિતીસભર બને છે. જેને ધ્યાને લઈને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે ડિજિટલ કેમેરો, મલ્ટીમીડિયા પ્લેયર, ટચ સ્ક્રીન, વેબ બ્રાઉઝર તથા ઇન્ટરનેટ કનેક્ટિવિટી વગેરે સુવિધા સાથેના સ્માર્ટફોન ખરીદી તો સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના હેઠળ ₹6,000ની સહાય આપવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ શું છે? તો રાજ્યના ખેડૂતોને ડિજિટલ સેવાઓનો લાભ માટે સ્માર્ટફોનની ખરીદી પર 40% અથવા તો ₹6,000 સુધી આ બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. કયા લાભાર્થીઓને સહાય મળશે? તો રાજ્યના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. સહાય જોઈએ તો રાજ્યના ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો ₹6,000 સુધીની સહાય અથવા ખરીદી કિંમત પર 40% સુધી સહાય મળે છે. અરજી કરવાની તારીખ જોઈએ તો મિત્રો, ચાલુ થયાની તારીખ છે 27/3/2026 અને છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની 26/4/2026. સ્માર્ટફોન સહાય યોજનાનો હેતુ તો રાજ્યના ખેડૂતોને ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે અત્યંત જરૂરી છે. ખેડૂતો ડિજિટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવી રોગ જીવાત નિયંત્રણની તકનીકને, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના ટેરવા મેળવે તે અગત્યના હેતુ છે. આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે. આ યોજનાના હેઠળ લાભાર્થીની પાત્રતા રાજ્યના ખેડૂતને સ્માર્ટફોનની ખરીદી પર સહાય મેળવવા માટે તેની પાત્રતા નક્કી થયેલ છે, જે નીચે મુજબ છે. તો અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ, ખેડૂત લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ, ખેડૂત ખાતેદાર એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે. સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને આઈ ખેડૂત 8 દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે. આ સહાય ફક્ત સ્માર્ટફોન ખરીદી માટે જ રહેશે. સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડિવાઇસ, ઇયરફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં. સ્માર્ટફોન સહાય યોજનામાં મળવાપાત્ર લાભ તો આ સહાય યોજનામાં લાભાર્થીઓની મોબાઈલની ખરીદી પર સહાય મળશે. હવે આ યોજના હેઠળ સહાયની કિંમતમાં વધારો કરવામાં આવે છે. જેમ કે અગાઉ 10% સહાય મળતી હતી, જે હવે 40% સહાય મળશે. ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોનમાં 15,000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થશે. ખેડૂત સ્માર્ટફોનની ખરીદી કિંમતના 40% સુધી અથવા ₹6,002 માંથી જે ઓછું હોય તે સહાય મળશે. દાખલા તરીકે કોઈ ખેડૂતે 8,000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદો, ખરીદ કિંમતના 40% મુજબ 3200ની સહાય મળશે. અથવા કોઈ ખેડૂત ₹16,000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો 40% લેખે 100,400 થાય, પરંતુ નિયમો અનુસાર ₹6,000ની સહાય મળવાપાત્ર થશે. આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે. સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરીઝ કે બેટરી બેકઅપ કે ઇયરફોન, ચાર્જર જેવી સાધનોનો સમાવેશ થશે નહીં. ત્યારબાદ વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? તો ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ખેડૂત ખાતેદારની આધાર કાર્ડની નકલ, રદ કરેલ ચેકની નકલ, બેંક ખાતાની પાસબુક, સ્માર્ટફોન ખરીદી કરેલું હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ, મોબાઈલ નંબરનો IMEI નંબર, ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ અને એની રોડ ગુજરાત પરથી મેળવેલ 7/8ની નકલ. મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો મોબાઈલ સહાય યોજના હેઠળ ખરીદીના નિયમો. આ યોજનાનો લાભ લેવા માટે ખરીદીના નિયમો બનાવેલ છે. લાભાર્થી ખેડૂત દ્વારા નિયમનું પાલન કરનાર ખેડૂતને
સહાય આપવામાં આવશે. સહાય મેળવવા માટે નિયમો નીચે મુજબ છે. તો આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ તાલુકા અમલીકરણ અધિકારી શ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે. મંજૂર થયેલ અરજીઓની જાણ SMS અથવા ઈમેલ કે અન્ય વ્યવસ્થા દ્વારા જાણ કરવામાં આવશે. નિયત સમયમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ લાભાર્થી ખેડૂતે અરજી પત્રકમાં સહી કરવાની રહેશે. સહી કરેલ પ્રિન્ટ આઉટ સાથે અન્ય તમામ ડોક્યુમેન્ટ સાથે ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારી અથવા તાલુકા અમલીકરણ અધિકારી શ્રી પાસે જમા કરવાના રહેશે. આ યોજના અમલમાં આવ્યા બાદ નિયત સમય મર્યાદામાં સ્માર્ટફોન ખરીદીનું બિલ રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ વાત કરીએ તો સ્માર્ટફોન સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તો ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂતની અરજીની પ્રિન્ટ આઉટ કાઢી પોતાના પાસે રાખવાની રહેશે. આ યોજના માટે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. સ્માર્ટફોન સહાય યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ આપેલ છે. તો સૌપ્રથમ પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર પર ગૂગલ ઓપન કરીને આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે, જે મિત્રો તમે નીચે સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યારબાદ જ્યાં આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ ખોલવી, આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટમાં હોમ પેજ પર યોજના પર દેખાશે, તેના પર ક્લિક કરવાની રહેશે. ઓફિશિયલ વેબસાઇટ પર યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે, જેમાં ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે હવે રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન સહાય આપવાની યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ કરવાની રહેશે. ત્યારબાદ જેમાં આઈ ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના અરજી કરો તેના પર ક્લિક કરીને નવું પેજ ખોલવાનું રહેશે. જો તમે આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર અગાઉ કરેલ હોય તો હા સિલેક્ટ કરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન નથી કરેલ તો ના કરવાનું રહેશે. ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ એટલે કે ઓનલાઈન અરજી ફોર્મ, તો ખેડૂતો દ્વારા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને કેપ્ચા ઇમેજ નાખવાનો રહેશે. લાભાર્થી ખેડૂત દ્વારા આઈ ખેડૂત પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના પસંદ કરીને ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂત લાભાર્થી દ્વારા સ્માર્ટફોન સહાય યોજનાની સંપૂર્ણ માહિતી પછી તેની ચકાસણી કર્યા બાદ અરજી સેવ કરો અને તેના પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો જે તમે આ વિગતો સંપૂર્ણ જોઈને વાંચીને ભરવાની રહેશે. આ યોજનામાં ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોકસાઈ પૂર્વક કર્યા બાદ એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે. લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એકવાર કન્ફર્મ કર્યા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં. ખેડૂત લાભાર્થી ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ કાઢવાની રહેશે. અરજીની પ્રિન્ટ કરીને જરૂરી સહી અને સિક્કા કર્યા બાદ આપના વિસ્તારના ગ્રામસેવક તથા સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારી એટલે કે ખેતીવાડી કચેરી માં ડોક્યુમેન્ટ સાથે આપવાની રહેશે. ખેડૂતો માટે નવી મુકાયેલ યોજના વિશે નાગરિકોના મનમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે, જેમ કે લાભ કોને મળશે, કેવી રીતે મળશે વગેરે, જેમાં મુખ્ય પ્રશ્નો અમે જવાબો નીચે આપીશું. ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠળ કેટલા ટકા સહાય લાભ મળશે? તો જવાબમાં જોઈએ તો નવા સુધારા મુજબ ખેડૂતોને મોબાઈલ ખરીદી પર 40% સુધી સહાય આપવામાં આવશે અથવા ₹6,000 સુધી સહાય મળશે. આ બે પૈકી જે ઓછું હોય તે લાભ મળશે. ત્યારબાદ વાત કરીએ તો ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનામાં કેટલા રૂપિયા સહાય મળશે? તો ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા 7/2/2022 નવા ઠરાવના આધારે સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખેડૂતને કુલ ₹6,000 સહાય મળશે. આ ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો લાભ લેવા કેવી રીતે અરજી કરવાની રહેશે? ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.